જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ મિત્રો મારા? મજામાં ને? તો ચાલો હું આજે તમને એક સરસ મજાની વાર્તા કહીશ, સાચો બેટો અને ખોટો બેટો। તો એક સિંહણને બચ્ચું જન્મે છે, તે જન્મ આપે છે સિંહણ। તો સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો અને સિંહણ બચ્ચાને જીવની જેમ સાચવતી, નાનપણથી એને બહુ જ સાચવતી હતી। એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો અને શિકારીની શોધમાં હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને, નિરાશ થઈને ત્યાં બેસી જાય છે। તો એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું ધીમે ધીમે અને ત્યાં એ બચ્ચું દેખાઈ જાય છે અને તે બચ્ચું ત્યાં આવી પડે છે એની સામે। સિંહે તેને પકડી લીધું, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં। તેને દયા આવી, મનમાં થયું કે જે મારું બચ્ચું મને વાલું છે, તેમ આ બકરી અને બકરાને પણ એ બચ્ચું ખૂબ જ વાલું હશે। હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે। સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો। સિંહણ લવારું જોઈ અને નવાઈ પામી। તેણે સિંહને પૂછ્યું, આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા છો તમે? શું તે આપણો શિકાર નથી? સિંહે કહ્યું, મને કુદરતી રીતે તેનો ઉપર હેત ઉપજ્યો અને હું એના પર ખુશ થઈ ગયો, એટલે એને આપણા ઘરે આ બકરીના બચ્ચાને લાવ્યો છું। સિંહણ બોલી, તો હું પણ તેને નહીં મારું। એ પણ સિંહણ પણ ખુશ થઈ જાય છે, ભલે તે આપણે ત્યાં રહે, પણ ધાવતું બાળ છે એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે। કેમ કે એમને સિંહનું બચ્ચું પણ કેવડું હતું? નાનું હતું। એટલે બંને બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું બંને જોડે જોડે રમતા હોય છે અને બંને જોડે રહે છે। બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું। બંને બચ્ચા સાથે સાથે દૂધ પીએ, સાથે રમે અને આનંદ કરે। તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થાય। કેમ કે તે એકને એક બચ્ચું હતું સિંહનું બચ્ચું। જ્યારે બીજું બચ્ચું બકરીનું બચ્ચું આવે છે, ત્યારે સિંહ ખૂબ જ ખુશ થઈ જાય છે અને બચ્ચું પણ ખૂબ જ ખુશ થઈ જાય। સિંહણ પણ એટલી બધી ખુશ હોય છે કે ખરેખર સિંહના બચ્ચાને, મારા છોકરાને બીજો એનો ભાઈબંધ મળી ગયો, એમ કરીને બંને રાજી રાજી થઈ જાય છે અને એ બે પણ જોડે રમે, એટલે એટલા બધા ખુશ 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 હોય છે, એની જિંદગી ચાલતી હોય છે। તો તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થયા। બકરીનું બચ્ચું પણ તે બંનેને હૂંફ મળતા ખુશખુશાલ હતું, કેમ કે તે એકલું હતું એટલે હૂંફ મળે છે, એટલે કે આ લોકો મળે છે એટલે એમની જોડે તે રહે છે અને ખુશ થઈ જાય છે। સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો। ધીમે ધીમે સમય વહેતો જાય છે। બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ હુષ્ટપુષ્ટ થઈ ગયું હતું। તો બકરીનું બચ્ચું સિંહણને ધાવીને કેવું થયું? હુષ્ટપુષ્ટ થઈ ગયું હતું। કેમ કે સિંહણને તો શું ખાવાનું જોઈએ? માંસ અને આ બધું વસ્તુ ખાતું હોય છે। સિંહણ તો એ શિકાર કરીને માંસ ખાતા હોય છે, એટલે હટ્ટા કટ્ટા હોય છે, એટલે એ બચ્ચું પણ હટ્ટું કટ્ટું થઈ જશે, બહુ જ મસ્ત। હવે તો કદાવર બકરો બની ગયો હતો। તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું, એટલો મોટો આમ સિંહનું બચ્ચું તો આમ સિંહનું બચ્ચું હોય ને એવી રીતે બકરો તો બહુ જ મોટો થઈ ગયો હતો, બહુ જ હુષ્ટપુષ્ટ અને એટલો સરસ થઈ ગયો હતો। સિંહણ આ પોતે ઉછરેલા બકરાને તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું। સિંહણ આ પોતે ઉછરેલા બકરાને મોટીઓ કહેતી હતી અને પોતાના બચ્ચાને નાનીઓ કહેતી હતી। સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું અને બે એકબીજાના નાના ભાઈ, મોટા ભાઈ એવી રીતે આમ રહેતા હતા, હળી મળીને રહેતા હતા। એક વખત નાનીઓ અને મોટીઓ, તો હવે શું થાય છે આપણે આગળ જોઈએ। એક વખત નાનીઓ અને મોટીઓ રમત ગમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા।
શું હતું? હાથી હતા મોટા મોટા. તો હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું. તે ઘુરકતું હાથી સામે જવા લાગ્યું. એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાત ભીડવા ક્યાં તૈયાર થયો છે? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષને ઉખાડી નાખે તેવા હોય છે. તેની આગળ આપણું શું ગજું હોય? માટે આ નાનિયા પાછો ફર અને એમની સાથે તું ઝઘડો ના કરીશ એમ કે છે, સમજાવે છે. બકરાનું બચ્ચું ખૂબ જ સમજાવે છે. નાનિયાને મોટો સમજાવે છે. મોટું સિંહનું બચ્ચું બકરાનો મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું. તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં. તરત જ તે પાછું ફર્યું. પછી બંને ઘરે આવ્યા. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? તો ક્યારની હું તમારી રાહ જોતી હતી. મોટો બોલ્યો, માં, રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા. જરા જંગલમાં ખાસા આગળ દૂર નીકળી ગયા હતા, એટલે અમને આવતા વાર લાગી. એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી, નહીંતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. આ સાંભળી સિંહણ ચોંકી ગઈ. તેણે બકરાને પૂછ્યું કે બેટા, કંઈ ચોખવટથી વાત કર, શું થયું હતું એમ કે છે. પછી સિંહ અને સિંહણ બંને ભેગા થાય છે. બધા ભેગા થાય છે, બે બચ્ચા અને સિંહ બધા ભેગા થાય છે કે શું થયું કે નાનિયાને કોણ મારવાનો હતો, કોણ ભૂક્કો કરી નાખવાનો હતો કે એમ કરી અને પૂછે છે. તો સિંહનું બચ્ચું જે બકરાને મોટા ભાઈ તરીકે માનતું હતું, એ બંને આમ તો જોડે જ રમતા હતા. એટલે સિંહે ના પાડેલી કે તું મમ્મી પપ્પાને ઘરે જઈને વાત કરીશ નહીં, સિંહણને વાત કરીશ નહીં. તો પણ જે બકરાને બચ્ચું છે એનાથી રહેવાતું નથી. અને એ કહે છે કે આજે તો આમ થયું, ભૂક્કા કાઢી નાખવાના તો હાથીનું આખું ટોળું હતું ત્યાં. અને એમ તો બકરાને કહ્યું કે માં, એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. એટલો ઉશ્કેરાઈ ગયો ને એટલો ગુસ્સો આવી ગયો હતો, કેમ કે હાથીઓનું ટોળું હતું જબરજસ્ત કે. એટલે મારો ભાઈ શું કર્યું હતું? ઉશ્કેરાઈ ગયો હતો. તે હાથીને મારવા માટે સામે ઘસી જતો હતો. શું કરતો હતો? સામે ઘસી જતો હતો મારવા માટે. પણ હાથી તો ઊંચા પાડ જેવા હતા. હાથીઓ તો ઝાડ પણ ઉખાડી નાખે. એટલે એ તો બહુ જ મોટા હતા. ત્યારે અમે તો બંને ભાઈઓ સાવ નાનકડા લાગતા હતા એમની આગળ. તો એ આમ ગુસ્સે થઈ અને નાનીઓ તો ત્યાં ઝઘડો કરવા જતો હતો, ઘસી જતો હતો. પણ મેં તેને રોક્યો. તે મારી વાત માની ગયો. નહીંતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત. માં, મેં સારું કર્યું ને? તો બકરાનું બચ્ચું શું કહે છે કે મેં સારું કર્યું ને, કે એમ કે અહીંયા મારવા જતો હતો તો મેં મારવા ના દીધો, એટલે મેં સારું કર્યું ને? તો સિંહણે કહ્યું, બેટા, તું બધી બાબતોમાં હોશિયાર છે. શું કહે છે બકરાને બચ્ચા? તો બધી બાબતમાં હોશિયાર છે બેટા, પણ આ છે તે થોડો ઉતાવળો છે. અને પણ તારી અને અમારી જાત જુદી છે. ત્યાં સિંહણ શું કહે છે? નાનપણથી મોટો થયો છે સિંહનું બચ્ચું સિંહણ અને સિંહ જોડે. અને અત્યારે એ કહે છે કે એની જાત ભૂલી જાય છે. એમ કહે છે, એની જાત અને અમારી જાત, તારી જાત મોટિયા અને અમારી જાત અલગ છે. એટલે એની જાત ભૂલી જાય છે. હવે તું ડાહ્યો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. શું કહે છે કે તું હવે ડાહ્યો થઈ ગયો છું, તો તું એક કામ કર, જ્યાં બકરા હોય ને ત્યાં બકરાના ટોળામાં તું હવે જતો રહે. અને આ રહ્યો એ અમારે સિંહ ને સિંહણ હોય, જ્યાં અમારું ટોળું હોય ત્યાં રહેશે. અને એ એમની જ ભેગું રહેશે એમ કહે છે. તો શું કહે છે? મોટાભાઈ તરીકે તારી આજ્ઞા પાળી, પણ હવે તું મોટો થયો છું તો તું
જતો રહે, એમ કે બકરાના ટોળામાં જતો રહે. આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે, પરંતુ હવે તે મોટો થયો છે. હવે શું થયું છે? મોટો થયો છે, ખરો સિંહ બન્યો છે. કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે. તો શું કહેશે કે તને કદાચ આ તો આજ્ઞાનું પાલન કર્યું આજે તો, પણ કાલ ઉઠીને ગુસ્સે થયો અને મારો દીકરો હવે મોટો થઈ ગયો છે, સિંહ થઈ ગયો છે. હવે એટલે હવે એ અમારે કેવું હોય કે સિંહને કે અમારે સિંહ જાતને શિકાર કરીને ખાવાનું હોય છે. પછી એને નાત જાત જોવાતી નથી. ફક્ત ને ફક્ત અમારે ધ્યાનમાં એક જ ધ્યેય હોય છે, શિકાર કરી અને અમારી જિંદગી પૂરી કરવાની. અમે પાંદડા કે પછી અનાજ કે એવું કંઈ ખાતા નથી. અમે માંસ મટન જ ખાઈએ છીએ. એટલે અમારી જાત કદી બદલાય નહીં. એટલે તું ભલે મેં મોટો કર્યો, પણ તું તારા હવે બકરાના ટોળામાં જતો રહે. કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ લે એવો છે અને પૂરો કરી નાખશે. તેણે સિંહની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો. બીજે જ દિવસે વહેલી સવારે તે ત્યાંથી જતો રહ્યો. તો યુટ્યુબ મિત્રો, આવી સરસ અને બાળકો માટે સારી એવી હું વાર્તા યુટ્યુબમાં મૂકીશ, અપલોડ કરીશ. તો બધા મિત્રો સપોર્ટ કરજો અને જોતા રહેજો. આવી રીતે અનેક વાર્તાઓ બી હશે. અને મારી આઈડી છે સિંગર ચાંદની. એટલે હું ઘણીવાર ભજન પણ ગાઉં છું, ગીતો પણ ગાઉં છું અને પ્રોગ્રામ પણ કરું છું અને સ્કૂલમાં બી નોકરી કરું છું. પણ આવી રીતે હું તમને અવારનવાર નવી વાર્તાઓ કહેતી રહીશ. અને તમે મારા સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને મારા જે વિડીયો હોય તમે ચોક્કસ જોજો. એટલે આ વાર્તા પરથી એ જ કહેવા માગે છે કે સાચો બેટો અને ખોટો બેટો. સિંહ ગૂંગવે બકરો ભાગે, સિંહ ગૂંગવે તો બકરો ભાગે. એ એક કહેવત છે, એનો સાર છે. અને વાર્તાનું નામ જ છે સાચો બેટો અને ખોટો બેટો. એટલે જે સિંહનું બચ્ચું હતું એ સાચો બેટો ગણાયો અને જ્યારે જે બકરીનું બચ્ચું હતું એ ખોટો બેટો ગણાય. ભલે એમની જોડે મોટું થયું. એટલે એવી રીતે અવારનવાર હું બીજી વાર્તાઓ પણ કહીશ. મારા બાળ મિત્રો, યુટ્યુબ મિત્રો, મારા ચાહક મિત્રો બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા હું મારો વાર્તા પૂરી કરું છું, મારો વ્લોગ પૂરો કરું છું. જય શ્રી કૃષ્ણ. બધાને આભાર.